સલાયાને ગંદકીના નરકમાં ધકેલનાર જવાબદાર કોણ? ગટરના પાણીમાં ડૂબી રહ્યું છે આખું શહેર. અંધેરી નગરીને ગાંડુ રાજા સલાયા નગરપાલિકા બની ગંદકીનું સામ્રાજ્ય. અમારી ચેનલ સમજાવવા નથી આવી, ચેતવણી આપવા આવી છે. જ્યાં એક કાયદો ખૂણામાં ફેંકાઈ જાય છે ત્યાં અમારા કેમેરા સીધા પહોંચે છે. જ્યાં સત્તા ઘમંડ કરે છે ત્યાં અમારો સવાલ તોફાન બને છે. અમે અહીંયા માફી નથી માંગતા, અમે જવાબ માંગીએ છીએ. ફોન, દબાણ, ધમકી અહીંયા રોજનું છે. કારણ કે આ ચેનલ નમ્ર નથી, નિર્ભય છે. સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ સદૈવ સચ કે સાથ. નમસ્કાર, આપની સાથે સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ સાથે હું છું ઇમ્તિયાઝ ગઝન. હવે વાત કરવી છે આપણે ખંભાળિયાના સલાયા નગરપાલિકાની. સલાયા શહેરમાં હાલ જે સ્થિતિ સર્જાય છે તે જોઈને એવું લાગે છે કે નગરપાલિકા શહેરમાં વિકાસ માટે નહીં પરંતુ ગંદકીના સામ્રાજ્ય માટે કામ કરી રહી હોય. શહેરના મુખ્ય માર્ગોથી લઈને શેરી ગલીઓ સુધી ગટરોનું દુર્ગંધ મારતું પાણી ખુલ્લે આમ ઊભા રસ્તા ઉપર વહે છે. જ્યાં નજર કરો ત્યાં ગંદકી, ઉભરાતી ગટરો અને પાણી ભરાયેલા રસ્તાઓ જોવા મળે છે. આખરે સલાયાની જનતાએ શું ગુનો કર્યો છે કે તેમને સ્વસ્થ રસ્તાઓના બદલે ગટરના પાણીમાં ચાલવાની સજા મળી રહી છે? નગરપાલિકાના જવાબદારો કચેરીમાં આરામ ફરમાવી રહ્યા છે અને જ્યારે સામાન્ય લોકો ગંદકી અને દુર્ગંધ વચ્ચે જીવવા મજબૂર બન્યા છે. વિચારવા જેવી વાત તો એ છે મિત્રો કે નગરપાલિકા પ્રમુખના પોતાના હોડમાં જ ગંદકીના ગંજ લાગ્યા છે અને ગટરના ખારા પાણીના તળાવો ભરાવેલા જોવા મળે છે. જો પોતાના વિસ્તારની સંભાળ જ રાખવામાં તંત્ર અને પ્રમુખ નિષ્ફળ રહ્યા છે તો આખા શહેરની ચિંતા કરશે કોણ? ગટરના ઉભરાતા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, ચેપી રોગોનો ભય મંડરાઈ રહ્યો છે અને લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ખેલ ખેલાઈ રહ્યો છે. છતાં નગરપાલિકાના અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જાણે કુંભકર્ણની ઊંઘમાં પડ્યા હોય તેમ મૌન ધારણ કરીને બેઠા છે. સલાયાની જનતા આજે પૂછવા માંગે છે તમને કે વિકાસના દાવા કરનારા નેતાઓ ક્યાં છે? શહેરને ગંદકીના નરકમાં ધકેલી દેનારા જવાબદારો સામે કાર્યવાહી થશે કે કેમ? લોકોના ટેક્સના પૈસા ક્યાં વપરાય છે? સલાયાના લોકો આજે તમને પૂછી રહ્યા છે. જો આવતીકાલે ગંદકી અને ગટરના કારણે કોઈ મહામારી ફાટી નીકળે, કોઈ બાળક બીમાર પડે કે કોઈ વૃદ્ધનું આરોગ્ય બગડે તો તેની જવાબદારી સલાયા નગરપાલિકાના પ્રમુખ અને જવાબદાર અધિકારીઓ સમગ્ર તંત્ર લેશે ખરા? હવે જોવાનું એ રહ્યું કે આનું પરિણામ શું આવશે અને આનું કાયમી ઉકેલ ક્યારે કરવામાં આવશે એ તો આવનારો સમય જ બતાવશે. આવા જ અપડેટ માટે જોડાયેલા રહો સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ પર સદૈવ સચ કે સાથ.